આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવા જઈ રહી છે. ઘણા લાંબા સમય સુધી ગુજરાતમાં વહીવટદારોનું શાસન હતું અને એને કારણે ગ્રામ પંચાયતોમાં અમુક નીતિ વિષયક નિર્ણયો લેવામાં તકલીફ પડતી હતી. પરંતુ આ રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે આ ચૂંટણી યોજવાનું નક્કી કર્યું. ગુજરાત રાજ્યના ચૂંટણી પંચે તારીખો જાહેર કરી અને આજે 22/6 ચૂંટણીનું આજે સવારથી મતદાન શરૂ થયું છે. ગ્રામ પંચાયતની ચૂંટણી એટલે પાર્લામેન્ટ કરતાં વધારે મહત્ત્વ હોય છે. સામાન્ય રીતે લોકશાહીમાં જેટલી મોટી ચૂંટણી આવે, લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, એના કરતાં સ્થાનીય ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન વધુ થતું હોય છે. કારણ કે રોજ બરોજ ગામ લોકોને કામ પડતું હોય તો સરપંચથી પડતું હોય છે. સરપંચ મહત્ત્વની વ્યક્તિ હોય છે અને સરપંચ અગર જો સક્રિય હોય તો લોકોના મોટા ભાગના કામો થઈ શકતા હોય છે. એટલા માટે ગ્રામ પંચાયતની મહત્ત્વની ચૂંટણી અને લોકોને ખૂબ મોટો રસ હોય છે. તમે અહીંયા પર જુઓ છો કે આટલી લાઈન તમે વિધાનસભા કે લોકસભામાં જોઈ નહીં હોય, એટલી લાઈનો થઈ રહી છે. વિશેષ તો વધુમાં વધુ મતદાન કરે એવી 2 દિવસ પહેલાં પણ મેં અપીલ કરી હતી સમગ્ર ગુજરાતના લોકોને, જિલ્લાના લોકોને અને રાજ્ય ગામડાના લોકોને. મતદાન પણ ખૂબ સારું થશે. રતનાલ ગામ એક ઐતિહાસિક ગામ છે. વર્ષોથી રાજ્યનું પ્રતિનિધિત્વ કરતું આવ્યું છે આ, અને કાળિયા ઠાકોરની એટલી બધી કૃપા રહી છે કે છેલ્લા 45 વર્ષથી 1980માં હું આ ગામનો સરપંચ હતો. 20 વર્ષ હું આ ગામનો સરપંચ રહ્યો અને 95થી 22 સુધી હું ધારાસભ્ય રહ્યો. એમાં મારી તો ગમે ત્યારે પાર્ટી ટ્રાન્સફર કરે. એક શહેરને પણ ભૂલાવે એવી સુવિધાઓ ધરાવનારો તાલુકા કક્ષાની સુવિધાઓ રતનાલ ગામમાં આજે પણ આપ જોઈ શકો છો. જેમ કે તાલુકા મથક ઉપર પીએચસી 12 ધોરણ સુધીની હાઈસ્કૂલ પણ છે. સાહેબ, તાલુકાની અંદર એક જ આઈટીઆઈ હોય છે. સમગ્ર ગુજરાતમાં તમે ગમે ત્યાં જઈ આવો, એક તાલુકામાં 2 આઈટીઆઈ કોઈ દિવસ નહીં હોય. પરંતુ અંજાર અને રતનાલમાં પણ આઈટીઆઈ આપણે મંજૂર કરી અને આજે સેંકડો લોકો એનો લાભ લઈ અને પોતાનું નોકરી મેળવવામાં ખૂબ સરળતા રહે છે. તેઓ વ્યવસાય એડવોકેટ છે, તેઓ ચૂંટણી લડી રહ્યા છે અને જંગી બહુમતીથી ત્રિકમ અને એની પેનલ ચૂંટાશે તો મને સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ છે. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ. ખૂબ સરસ ઉત્સાહ છે અને અત્યારે જે પ્રમાણે આપ પણ જોઈ શકો છો કેટલી મોટી લાઈનો લાગી છે અને લગભગ અત્યારે 12 વાગ્યાની તૈયારી છે, 11:15 વાગ્યાની. તો કરીબ બધી જગ્યાએ 40% ઉપર પહોંચી ગયો છે અને લગભગ અમારી ગણતરી એવી છે કે 90થી 95% વોટિંગ કરાવવાનો અને ખૂબ શાંતિથી અને કોઈ પણ જાતના લોભ લાલચ ભય વગર રતનાલના વાસીઓ મારા મતદાન કરી રહ્યા છે. મતદારોને બસ જે પોતાનો જે અધિકાર છે મતદાનનો, એ મતદાનનો અધિકાર લોકશાહીમાં કરવો જ જોઈએ. હા, થોડી છે. હવે જોઈએ, હમણાં હું જ્યાં લાઈન છે ત્યાં અત્યારે 1-2 ફોન આવ્યા તો જોઈએ કે ભાઈ પ્રિસાઇડિંગ ઓલા ઓફિસરને પૂછીએ કે શા કારણે લાઈન લાગે છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં
તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.